18 તાલુકામાં મેઘો મહેરબાન થશે. થંડરસ્ટોર્મની સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં થઈ શકે છે મેઘમહેર. ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી. નિયત સમય કરતાં વહેલું ચાલી રહ્યું છે ચોમાસું. વલસાડ અને ડાંગના વિસ્તારોને કવર કર્યા. વેરાવળથી માત્ર 45 કિલોમીટર દૂર છે ચોમાસું. ગુજરાતમાં 6 દિવસ વરસાદની આગાહી. આવતીકાલથી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. આજે 15 જિલ્લામાં હળવા વરસાદની આગાહી. ગુજરાતમાં ચોમાસું આગળ વધવાના સારા સંકેત. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન. કહ્યું, સક્રિય ચોમાસાના આગળ વધવાના સંજોગો ઉજળા. ઘણા ભાગોમાં સારો વરસાદ થશે. અંબાલાલ પટેલે કહ્યું, 20 જૂન બાદ ઉત્તર ભારતમાં હીટવેવ સમાપ્ત થશે અને ગુજરાતમાં તેજ પવન ફૂંકાવાનું શરૂ થશે. વરસાદની 2 શાખા ભેગી થતા ગુજરાતને મળશે લાભ. 20 જૂન બાદ ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસાદ થશે. નિરંતર ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કહ્યું, 20 થી 28 જૂન સુધીમાં નિરંતર ચોમાસું રહેશે. દક્ષિણ ગુજરાતની ઘણી નદીઓમાં નવા નીર આવશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પાણીની સમસ્યા હલ થશે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. બાબરામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ. બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત. ધારી પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમરેલીના ખાંભા પંથકમાં વરસાદી માહોલ. ભૂંડણી, મોટા બારમણ, નાના બારમણમાં વરસાદ પડ્યો. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી. અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. રાજુલા, જાફરાબાદ પંથકના ગામોમાં છૂટો છવાયો વરસાદ. રાજુલાના રાબડા સહિત આસપાસના ગામડામાં વરસાદી ઝાપટા, તો જાફરાબાદના નાગેશ્રી સહિતના ગામોમાં વરસાદ. સુરતના વાતાવરણમાં પલટો. કીમ, પાલોદ, કોસંબા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ભરૂચ જિલ્લામાં ધીમી ધારે વરસાદ. મેઘમહેર થતા અસહ્ય ઉકળાટ વચ્ચે વાતાવરણમાં પ્રસરી ઠંડક. અંદાજિત 20 કિલોમીટર પવન સાથે વરસાદ. જગતના તાત માટે પણ વાવણી લાયક વરસ્યો વરસાદ. સામાન્ય વરસાદમાં વેરાવળ થયું પાણી. પહેલા વરસાદે જ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી. વેરાવળના મુખ્ય સટ્ટા બજારમાં ભરાયા વરસાદી પાણી. ભરૂચમાં પ્રથમ વરસાદે નગરપાલિકાની પોલ ખુલી. ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકો પરેશાન. રસ્તા બનાવ્યા બાદ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાને અભાવે રહીશોને હાલાકી. નવસારીના ગણદેવી તાલુકાના દેવધા ડેમના દરવાજા ખોલાયા. વરસાદની પેટર્ન જોયા બાદ ડેમના 20 દરવાજા ખોલવાની કામગીરી ધરાશે હાથ. દરવાજા ખોલાતા નદીના સ્તરમાં થયો વધારો. 19 થી વધુ ગામોને કરાયા એલર્ટ. આસામના ગુવાહાટીમાં કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ. સતત વરસાદના કારણે બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં વધારો. આસામના કરીમગંજમાં ધોધમાર વરસાદ ખાબક્યો. લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા. ઘરમાં રાખેલો તમામ માલ પલળી ગયો. ઘરમાં રહેલા લોકો વરસાદી પાણીના કારણે ત્રાહિમામ. આસામમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તાર થયા જળબંબાકાર. ચોતરફ નજર કરો તો દેખાઈ રહ્યું છે પાણી જ પાણી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોની સ્થિતિ વિકટ બની. વરસાદના કારણે આસામના કેટલાય રસ્તાઓ થયા પાણીમાં તરબોળ. વાહન ચાલકો અને રાહદારીઓ પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર. જીવના જોખમે લોકો કરી રહ્યા છે અવરજવર. અવિરત વરસાદના કારણે આસામના ઢાકા શહેરમાં સર્જાઈ પૂરની સ્થિતિ. ભૂસ્ખલનના કારણે 11 પરિવારો થયા પ્રભાવિત. ધસમસતા પાણીના પ્રવાહના કારણે નીચાણવાળા વિસ્તારમાં ડરની સ્થિતિ. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા આસપાસના હોજાઈમાં પૂર આવ્યું. હોજાઈ અને આંગલોંગને જોડતા તમામ માર્ગો પાણીમાં ગરકાવ. રસ્તાઓ પાણીમાં તરબોળ થતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી. ઓડિશાના ભુવનેશ્વરમાં જામ્યો વરસાદી માહોલ. ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી. અનેક વિસ્તારોમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આસામના કામપુરમાં પૂર આવતા આસપાસના 10 ગામો પ્રભાવિત. લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળતા કરાઈ રહ્યું છે સ્થળાંતર. પૂર વચ્ચે નાના બાળકોને સાચવવા પડી રહ્યા છે મુશ્કેલ. તમિલનાડુના પુદુકોટાઈ શહેરમાં વરસાદી ઝાપટા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. બહાર પાર્ક કરેલા વાહનો પણ પલળ્યા. સિક્કિમના મંગનમાં ખરાબ હવામાનના કારણે પ્રવાસીઓ ફસાયા. 64 પ્રવાસીઓનું સહી સલામત રીતે કરાયું રેસ્ક્યુ. છેલ્લા 4 દિવસથી સિક્કિમમાં વરસાદની ધમાકેદાર બેટિંગ અને વિસ્તારમાં સર્જાયા તબાહીના દ્રશ્યો. તંત્ર દ્વારા પ્રવાસીઓને બચાવવા કરાઈ રહી છે કામગીરી. બીજી તરફ હોટલ માલિકોને પ્રવાસીઓનું ચેકઆઉટ ન કરવા આપી સૂચના.
તો પ્રવાસીઓને પણ સલામત જગ્યાએ રહેવા આપી સલાહ. અમરેલીમાં વરસાદી માહોલમાં વનરાજાની લટાર. શેત્રુંજી નદીના ચેકડેમ ઉપર પસાર થતા સિંહનો વિડીયો વાયરલ. ચેકડેમ પર ડાલામથા સાવજની મનમોહક રજવાડી ચાલના દ્રશ્યો કેમેરામાં કેદ. વલસાડમાં ભીમ અગિયારસના દિવસે ધરતીપુત્રોએ કર્યા વાવણીના શ્રી ગણેશ. ભીમ અગિયારસનું મુહૂર્ત સાંચવવા ખેડૂતોએ ખેતર ખેડ્યા. તમામ વિસ્તારોમાં નથી થયો વાવણીલાયક વરસાદ. રાજધાની દિલ્હીમાં જોવા મળ્યું ટેન્કર રાજ. લોકો પીવાના પાણી માટે મારી રહ્યા છે વલખા. ટેન્કરમાંથી પાણી ભરવા માટે રોજ થાય છે મારામારી. ટેટ ટાટ પાસ ઉમેદવારોનું હલ્લાબોલ. ગાંધીનગરના જીવરાજ મહેતા ભવન પહોંચીને કર્યું ઉમેદવારોએ દેખાવ. કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે ઉમેદવારોએ કર્યું વિરોધ પ્રદર્શન. ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. ઉમેદવારોને ટીંગાટોળી કરીને પોલીસ લઈ ગઈ. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ પોલીસે કરી અટકાયત. વિરોધ ઉગ્ર બનતા ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું, દેશ સહિત ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન ગંભીર. ગુજરાતના ટેટ અને ટાટ પાસ યુવાઓની માંગણી યોગ્ય છે. માંગણી નહીં સ્વીકારાય તો અમદાવાદમાં આક્રોશ રેલી કાઢવાની ઉચ્ચારી ચીમકી. ગુજરાત કોલેજમાં MA MScના કોર્સ થયા બંધ. બિલ્ડિંગ જર્જરિત હોવાનું કારણ આપીને કોર્સ બંધ કરાતા ABVPએ કર્યો વિરોધ. સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને ફાયદો કરાવવાનું કારસો ઘડાઈ રહ્યું હોવાનું લગાવ્યો આરોપ. વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો વધારવાના આંદોલન વચ્ચે પ્રવેશ પ્રક્રિયા શરૂ. કોમર્સ ફેકલ્ટીમાં 5852 વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલ મારફતે અપાયો પ્રવેશ. 4 દિવસ વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકશે. કોમર્સ ફેકલ્ટીમાં વધુ વિદ્યાર્થીઓ બેસાડી શકાય તેટલી નવી બેઠક વ્યવસ્થા જ નથી. સત્તાધીશો વધુ 1400 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા કરી રહ્યા છે વિચારણા. વધુ વિદ્યાર્થીઓને ક્યાં બેસાડાશે તે સવાલ. સ્કૂલ વાહન ચાલકોની અનિશ્ચિતકાળની હડતાલ. સ્કૂલ વર્ધી પરમિટ અંગે એસોસિએશન અને તંત્ર આમને સામને. 3 મહિનાની મુદત આપવા સ્કૂલ વર્ધી એસોસિએશનની માંગ. મુદત ન આપતા વાલીઓ થયા પરેશાન. સ્કૂલ વાહન ચાલકોની રાજ્યવ્યાપી હડતાલથી રાજકોટમાં વાલીઓને બાળકોને શાળાએ મૂકવા જવું પડી રહ્યું છે. ઘણા કામ પડતા મૂકીને વાલીઓને બાળકોને સ્કૂલે પહોંચાડવાનો વારો આવ્યો. રાજકોટમાં સ્કૂલ વાહન ચાલકોની હડતાળ. આરટીઓની કડક કાર્યવાહીનો વિરોધ કરવા વાહન ચાલકોમાં હડતાળ. ભગતસિંહ ગાર્ડન ખાતે એકઠા થઈને નોંધાવ્યો વિરોધ. વડોદરામાં સ્કૂલ વાહન ચાલકોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર. ટેક્સી પાસિંગ કરાવવા સમય આપવા કરી માંગ. આરટીઓમાં પાસિંગ અંગે યોગ્ય જવાબ ન મળ્યાનો આરોપ. સ્કૂલ વાહન ચાલકોની હડતાળથી વાલીઓ મુશ્કેલીમાં. એસોસિએશનના પ્રમુખે કહ્યું, અમે બાળકોની સુરક્ષા માટે પાડી છે હડતાળ. જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી. અમદાવાદમાં પ્રી પ્રાઇમરી શાળાના સંચાલકોએ સીલ કરાયેલી શાળાઓને ખોલવા કરી માંગ. ફાયર સેફટીને લઈને 150થી વધુ પ્રી પ્રાઇમરી સ્કૂલ કરી છે સીલ. 1 લાખથી વધુ બાળકોનો અભ્યાસ બગડી રહ્યો હોવાનું સંચાલકોની રજૂઆત. પાવાગઢમાં ખંડિત પ્રતિમાઓને લઈને જીન પ્રેમી વિજયજી મહારાજનું નિવેદન. કહ્યું, અમને શાસક અને પ્રશાસન પર વિશ્વાસ. બેઠકમાં સંતોષકારક પરિણામ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી. પાવાગઢમાં મૂર્તિઓ ખંડિત થવા મામલે બનાસકાંઠામાં જૈન સમાજે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. કલેક્ટર કચેરી પહોંચી સૂત્રોચ્ચાર કર્યા. સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની જૈન સમાજે કરી માંગ. પાવાગઢની ઘટનાના વિરોધમાં જામનગર જૈન સમાજમાં રોષ. સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. શાંતિ દોહડનાર સામે કડક પગલાંની કરી માંગ. પાવાગઢમાં જૈન તીર્થંકર મૂર્તિ ખંડિત થવા મામલે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અશોક રાવલનું નિવેદન. કહ્યું, મૂર્તિ ખંડિત થઈ તે હિન્દુ સમાજ માટે પણ આઘાતજનક. સુખદ સમાધાન માટે મુખ્યમંત્રીને પણ લખ્યો પત્ર. પાવાગઢમાં મૂર્તિઓ તોડવાની ઘટનાના પડઘા વલસાડમાં પણ પડ્યા. જિલ્લાના જૈન સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. કલેક્ટર કચેરી સુધી રેલી યોજી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી. સુરેન્દ્રનગરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોનો હલ્લાબોલ. વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોનો વિરોધ. પાલિકા ઓફિસો ઘેરાવ કરી રામધૂન બોલાવી. અમરેલીની બગસરા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન. વિવિધ માંગણીઓ સાથે સફાઈ કર્મીઓ યોજી રેલી. પડતર માંગણીઓ પૂર્ણ કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન. રાજકોટમાં મહારાજ ફિલ્મ સામે વૈષ્ણવ સંપ્રદાયનો ઉગ્ર વિરોધ. ભગવાન શ્રી કૃષ્ણની છબીને ખોટી રીતે ચિતરવાનો આરોપ. બેનરો સાથે લોકોએ કર્યો વિરોધ પ્રદર્શન. ગોધરામાં મહારાજા ફિલ્મ સામે ભારે રોષ. વૈષ્ણવ સમાજ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની કરી માંગ. કાર્યવાહી નહીં થાય તો દેશભરમાં આંદોલનની ચીમકી.
સુરતમાં સ્વામિનારાયણના હરિભક્તોમાં નારાજગી, લંપટ સ્વામીઓ સામે કાર્યવાહીની હરિભક્તોની માંગ. સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. મહારાજ ફિલ્મ મામલે અખિલ ભારત સંત સમિતિ મેદાને ગોધરામાં અધિક કલેક્ટરને અપાયું આવેદનપત્ર. મહારાજ ફિલ્મ રિલીઝ ન કરવાની માંગ સાથે રજૂઆત. સંતોએ કહ્યું કે સનાતન સંસ્કૃતિને નીચું દેખાડવાના કૃત્યને સાંખી નહીં લેવાય. ખીડસરા ખીટિયા ગામના સ્વામીઓના મહાનુભાવો સાથેના ફોટો વાયરલ થયા. રાજકીય નેતાઓ અને આગેવાનો સાથે જોવા મળ્યા ધર્મ સ્વરૂપદાસ સ્વામી અને નારાયણ સ્વરૂપદાસ સ્વામી. ફોટોમાં બંને લંપટ સ્વામીઓ નેતાઓ સાથે એક મંચ પર જોવા મળ્યા. ફાર્માસિસ્ટ સેવા સંસ્થાના પ્રમુખ પંકજ મિશ્રાએ ફાર્મસી કાઉન્સિલના પૂર્વ પ્રમુખ પર લગાવ્યા સનસનીખેજ આરોપ. કહ્યું, મોન્ટુ પટેલ ગેરકાયદે ફાર્મસી કાઉન્સિલમાં મેમ્બર બન્યા. અનેક રજૂઆત છતાં કાર્યવાહી ન થતી હોવાનો લગાવ્યો આરોપ. પંકજ મિશ્રાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું, ફાર્મસી કાઉન્સિલના પદે રહી મોન્ટુ પટેલે દેશભરમાં ભ્રષ્ટાચાર કરીને 3 વર્ષમાં કરોડોની સંપત્તિ ઊભી કરી. પૈસાના જોરે મોન્ટુ પટેલ સરકારી એજન્સીઓને પણ ગાંઠતા ન હોવાનો કર્યો દાવો. દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિએ નકલી એને જમીન કૌભાંડને લઈને જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન. ગરીબ ખેડૂતોની જમીન ખોટી રીતે પચાવી પાડવાનો વિરોધ. આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ. વડોદરાની કંપનીમાં કામદારોના આંગળી કપાવવાના મામલે કંપની માલિક સામે નોંધાયો ગુનો. માનવ અધિકાર પંચે અહેવાલ માંગતા પોલીસ એક્શનમાં. ફિલ્ટરના ઉત્પાદન વખતે 20થી વધુ કામદારોના હાથની આંગળી કપાઈ હતી.